સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા સ્ટેશનરી શાળાઓ મારફતે અથવા નક્કી કરેલા સ્ટોર્સ પરથી જ ખરીદવાના વાલીઓને ફરજ પાડવામાં આવતી હોય જે શાળાઓની મરજી મુજબ કિંમત વધારી આપતા હોય છે, જેથી આવી દાદાગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું હતું. સુરત કલેક્ટરાયેલ ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફત અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ ઉપરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે. એવું પણ જાણવા મળ્યું કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની કિંમત પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે. આ સદંતર ખોટું છે. શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વ્યાપાર ન કરી શકે. બીજું કે આને લીધે સુરતના તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આર્થિક અસર થયા છે અને વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે, કારણ કે વાલીઓને મનગમતી દુકાનથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો મળતો નથી. જેથી ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે કે સ્કૂલ મારફત ચાલતા આ વ્યાપારને અટકાવવા માટેના જરૂરી પગલાં લો અને અન્ય નાના વેપારીઓને આર્થિક નુકસાન થાય તે બાબતે ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી. તો વધુમાં એવી માંગણી અને અનુરોધ પણ કર્યું હતું કે સ્કૂલ તરફથી બુક લિસ્ટ ઓપન હોવું જોઈએ. વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય ત્યાંથી જ શકે એ પ્રમાણની વ્યવસ્થા થાય તો સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે. સંજય પટેલ, સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ છું. સંજયભાઈ, કલેક્ટર કચેરી સુરત ખાતે શું રજૂઆત માટે આવ્યા? કલેક્ટર કચેરી ખાતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે કે જે સ્કૂલ સ્ટેશનરીનો ધંધો સ્કૂલ સંચાલકો સ્કૂલમાંથી કરી રહ્યા છે તેને લીધે નાના સ્ટેશનરી વેપારીઓને ખૂબ આર્થિક નુકસાન થાય છે અને બીજું કે વાલીઓને પણ આમાં વધારાનો ખર્ચ કરવો પડે છે, કારણ કે સ્કૂલમાંથી ફરજિયાત લેવી પડતી સ્ટેશનરી કે સ્કૂલ બેગ કે સ્કૂલ શૂઝ હંમેશા સ્કૂલમાંથી મોંઘા ભાવે સપ્લાય થતા હોય છે, જેથી વાલીઓને વ્યાજબી ભાવે બીજી કોઈ પોતાની મનગમતી દુકાનમાંથી લેવાનો મોકો પ્રાપ્ત થતો નથી અને આજે સ્કૂલમાંથી ફરજિયાત લેવું પડે છે. એની સામે અમારા સ્ટેશનરીના દરેક વેપારીઓનો વિરોધ છે અને આ સ્કૂલમાં થતું વેચાણ ખરેખર બંધ થવું જોઈએ. એનું આવેદનપત્ર આજે આપવા માટે અમે આવ્યા છીએ. સંજયભાઈ, કેટલી સ્ટેશનરીની દુકાનો છે સુરત શહેરમાં? સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની વાત કરું તો અમારી સાથે લગભગ 600 જેટલા સ્ટેશનરી વિક્રેતાઓ રજીસ્ટર નોંધાયેલા છે અને જે નોંધાયેલા નથી એ સિવાયની પણ આમ સુરતમાં ગણીએ તો લગભગ 2000 જેટલી સ્ટેશનરી દુકાનો હશે. સંજયભાઈ, વાત કરીએ તો શાળાની અને સ્ટેશનરી દુકાનોની, એ લોકો મર્જ થઈ જશે એકબીજામાં કે સ્કૂલવાળા એવું ફરજ પાડતા હોય કે XYZ સ્ટેશનરીથી જ સ્ટેશનરીનો સામાન લેવો, ત્યારે સ્ટેશનરીવાળા એનો ક્યાં વિરોધ નથી કરતા? એકચ્યુઅલી કેવું છે આમાં, આજે કોઈ પણ કંપની પબ્લિશર હોય એ ડાયરેક્ટ સ્કૂલમાં માર્કેટિંગ કરે છે. એઝ પર એક્ઝામ્પલ કે આપણે નવનીતનું લઈએ તો નવનીત કંપની સીધી સ્કૂલમાં જશે માર્કેટિંગ કરવા કે અમારી આ બુક્સ ચલાવો, અમારી આ બુક્સ ચલાવો. જે ગવર્મેન્ટ બુક્સ આવે છે એના સિવાયના જે પ્રકાશનો છે એ બધા ફરજિયાત થઈ ગયા છે આજની તારીખમાં અને જે ખૂબ મોંઘા હોય છે. આપણા ગવર્મેન્ટ પાઠ્યપુસ્તકો પ્રમાણમાં સસ્તા હોય પણ જે પ્રાઇવેટ બુક્સ લેવી પડતી હોય છે, એટલે પબ્લિકેશન કંપની સીધી સ્કૂલ એપ્રોચ કરીને ત્યાં આગળ એમના બુક્સ પાસ કરાવે કે અમારી આ બુક્સ તમે સિલેબસમાં મૂકો. એટલે થાય કેવું, પછી એ બુક્સનો કોન્ટ્રાક્ટ સીધો કોઈને પણ આપી દેવામાં આવે યા તો કંપની અમુક વખત સીધી સ્કૂલમાં પણ સપ્લાય કરી રહી છે એ બુક્સો. સ્ટેશનરીવાળા જે તમે અત્યારે કલેક્ટરને કહેવામાં આવે તો બીજા પ્રકાશનો કેમ ખરીદવાનું બંધ નથી કરતા ને એને કેમ તમે લેટર નથી લખતા આ રીતે કે ભાઈ સીધું સ્કૂલ ઉપર નહીં જવું, અમારો સંપર્ક સાધવો? નહીં, એકચ્યુઅલી કંપનીનું કેવું છે, આજે કંપની દિલ્હીની કંપનીઓ છે પબ્લિશર, અમદાવાદની છે, બરોડાની છે, ઘણી કંપનીઓ છે. કંપની વચ્ચે પણ સ્કૂલમાં બુક એમની મૂકવા માટેની કોમ્પિટિશન ચાલતી હોય છે. એટલે એ લોકો પણ અમને તો જાણ છે ત્યાં સુધી સ્કૂલમાં એટલું બધી સંચાલકોને કમિશન આપીને પોતાની બુકો પાસ કરાવે છે. એટલે એ બધી વસ્તુ પર આપણો સીધો કંટ્રોલ આવી નથી શકતો અને સ્કૂલ જે પબ્લિકેશન વધારે કમિશન આપશે એની બુક્સ નાખશે. NCERTના હમણાંનો અભ્યાસક્રમ છે એમાં અને નવનીતની તમે વાત કરી અને બહારનું એના સિવાયનું જે સાહિત્ય પર્ટિક્યુલર એને કેમ નથી કરતા? પર્ટિક્યુલર એવી કોઈ નવનીત નહીં કે એવી વાત નથી